સુરતમાં રખડતા શ્વાન સૌથી મોટું જોખમ બન્યા છે, જેમાં સુરતના પીપળોદમાં બાળક પર શ્વાને હુમલો કર્યો છે। તેમાં શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો। બાળકને શ્વાને 35મી વધુ બચકામ ભર્યા હતા, તેમજ ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। શ્વાનના હુમલાના અહેવાલ બાદ ટીમો દોડતી થઈ છે। શ્વાન દ્વારા બાળક પર હુમલાના મામલે શહેરીજનોમાં આક્રોશ છે, ત્યારે શહેરમાં મનપાનું તંત્ર દોડતું થયું છે, જેમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિ થઈ છે। ડોગ પકડવા માટે પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, તેમાં સુરત મહાનગરપાલિકાની ટીમે 6 શ્વાન પકડ્યા છે। અગાઉ પાંડેસરામાં 5 વર્ષીય બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો। બાળક ઘર પાસે રમી રહ્યો હતો, તે દરમિયાન શ્વાનોએ હુમલો કર્યો હતો। શ્વાને હુમલો કરતા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે તાત્કાલિક બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। શહેરમાં નાના બાળકોનો શ્વાનના હુમલાના કેસો વધી રહ્યા છે। સુરત સિવિલમાં શ્વાનના હુમલાની સારવાર માટે અલાયદો વોર્ડ ઊભો કરાયો છે। મળતી માહિતી મુજબ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 15મી 17 શ્વાન કરડવાના કેસ આવી રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં શ્વાન કરડ્યાના ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં છે, તેમજ શ્વાન કરડેલ દર્દીઓ માટે અલાયદો વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે।